ફિઝિક્સ પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ। એટલે વિકિરણ એટલે એક પ્રકાશનું સ્વરૂપ અને દ્રવ્ય એટલે કોઈ દળ ધરાવતી વસ્તુ। એ બે પ્રકૃતિના અભ્યાસનો આ પાઠ। એમાં પહેલો ટોપિક આપણા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે। તો ઇલેક્ટ્રોન શબ્દથી આપણે બધા પરિચિત છીએ। તો આપણે અહીંયા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરવાની છે। તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન, ધાતુ છે એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે। ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે। હવે ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે એવી રીતે અધાતુ હોય તો એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી, બરાબર। અને મુક્ત ઇલેક્ટ્રોન એ ધાતુની વાહકતા માટે જવાબદાર છે। વાહકતા શબ્દથી આપણે પરિચિત છીએ। તો જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની, જે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એની વાહકતા સામાન્ય રીતે વધુ હોય। અવાહક પદાર્થ હોય તો એને વાહકતા હોતી નથી। તો આપણે સામાન્ય પોઈન્ટ થયો આવડો આ કે ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે અને મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની વાહકતા માટે જવાબદાર હોય છે। મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીમાંથી છટકી શકતા નથી। મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીમાંથી છટકી શકતા નથી। એટલે ધાતુમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય પણ ધાતુમાં ધાતુની સપાટીમાંથી બહાર આવી શકતા નથી। એનું કોઈ ચોક્કસ કારણ હોવું જોઈએ। જો કોઈ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો સપાટી પર ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે અને તે ઇલેક્ટ્રોનને પાછો ખેંચી લે। સરસ સમજાય એવો પોઈન્ટ છે આવડો આપણને કે જો કોઈ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલે ઇલેક્ટ્રોન ક્યાંક વસ્તુમાંથી જાય તો પાછળ શું છોડતો જાય? ધન વિદ્યુતભાર। તો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન આપણે જાણીએ કે આ ઇલેક્ટ્રોન એ કેવો વિદ્યુતભાર ધરાવે છે? ઋણ। અને આ ધન વિદ્યુતભાર એનું એકબીજા પ્રત્યે શું થાય? આકર્ષણ થાય। આકર્ષણ થાય એટલે પાછો ખેંચી લે ઇલેક્ટ્રોનને, બરોબર। એટલે આ ધન આયનનું આકર્ષી બળના કારણે ઇલેક્ટ્રોન બહાર છટકી શકતો નથી। ધન આયનના અથવા ધન વિદ્યુતભાર આકર્ષી બળના કારણે
ઇલેક્ટ્રોન બહાર છટકી શકતો નથી. તો આપણે કારણ આપી શકીએ કે ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીમાંથી કેમ બહાર છટકી નથી શકતો, તો કે ધન આયન પ્રત્યેનું જે આકર્ષી બળ છે એના લીધે ઇલેક્ટ્રોન બહાર છટકી શકતો નથી. હવે ઇલેક્ટ્રોનને આકર્ષી બળને ઓળંગી શકાય એવી ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર આવે. જો ઇલેક્ટ્રોનને આકર્ષી બળ ઓળંગી શકે તેટલી પૂરતી ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળે. ચલો શું બાબત થઈ હવે, તો કે ઇલેક્ટ્રોનને આ જે આકર્ષી બળ હતું જેટલું લાગતું હોય એટલું આકર્ષી બળ, એ આકર્ષી બળ ઓળંગી શકે તેટલી ઉર્જા આપણે બહારથી આપણે આપીએ તો ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર નીકળી શકે. દાખલા તરીકે કોઈ વસ્તુ સાથે કોઈ વસ્તુ ચોંટેલી હોય તો આપણે એની મેળાએ બહાર બે જુદા ના પડી જાય, પણ આપણે બહારથી ખેંચીએ તો એ વસ્તુ શું થઈ જાય, છૂટી પડે. એમ ધાતુમાં ઇલેક્ટ્રોન જકડાયેલો છે ધન વિદ્યુત ભારના આકર્ષી બળથી, તો એને આપણે બહાર કાઢવા માટે શું કરવું પડે, કાંઈક પૂરતી ઉર્જા આપવી પડે. બરાબર. તો હવે આના પરથી એક વ્યાખ્યા બનાવશું આપણે કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ ઉર્જા આપવી પડે તેને ધાતુનું વર્ક ફંક્શન કહે છે. વર્ક ફંક્શનનો સિમ્બોલ 0 આપણે અહીંયા દર્શાવશું. આ વર્ક ફંક્શનનો સિમ્બોલ, અથવા બીજું એને ગુજરાતીમાં કાર્ય વિધેય કહેવાય. વર્ક એટલે કાર્ય અને ફંક્શન એટલે વિધેય. એટલે વ્યાખ્યા થઈ. શેની વ્યાખ્યા? વર્ક ફંક્શનની. વર્ક ફંક્શન એટલે એક પ્રકારની લઘુત્તમ ઉર્જા કે જે ઉર્જા વડે આપણે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર કાઢી શકીએ. બરાબર. આ વર્ક ફંક્શનને આવી રીતે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. આ જે માપવામાં આવે વર્ક ફંક્શનને શેમાં માપવામાં આવે છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. 0 એટલે વર્ક ફંક્શનને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. તો આપણે આટલી વસ્તુ ક્લિયર કરી દઈએ કે સામાન્ય રીતે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય,
ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતી હોય જે એની વાહકતા માટે જવાબદાર છે. મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીની અંદર ગતિ ગમે ત્યાં કરી શકે ધાતુમાં, પણ ધાતુની સપાટીમાંથી બહાર છટકી શકતા નથી. જો કોઈ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો સપાટી પર ધન વિદ્યુતભાર તરત પ્રેરિત થાય અને ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને પાછો ખેંચી લે. એટલે આમ ધન આયનના આ આકર્ષી બળના કારણે ઇલેક્ટ્રોન એ બહાર છટકી શકતો નહીં હોય એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. જો ઇલેક્ટ્રોનને આકર્ષી બળ ઓળંગી શકે તેટલી પૂરતી ઉર્જા જો આપણે બહારથી આપીએ તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જાય છે, બહાર નીકળી શકે. તો એના પરથી એક વ્યાખ્યા બનાવી, પરફેક્ટ શબ્દ બનાવ્યો કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો જે આપણે બહારથી લઘુત્તમ ઉર્જા આપશું એ લઘુત્તમ ઉર્જાનું નવું નામ રાખ્યું કે જેને વર્ક ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વર્ક ફંક્શનને કાર્ય વિધેય તરીકે આપણે ઓળખી શકીએ છીએ અને તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. તો આપણે એવું ચોક્કસપણે કહીએ કે એક ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપણે આપી છે. એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? એક ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? આવી આપણે વ્યાખ્યા આપવાની છે. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આપીએ. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપતા તે પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે ગતિ કરે. ત્યારે મળેલી ઉર્જા ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. ટૂંકમાં એને ઈવી પણ કહેવાય. એટલે વાત એવી છે કે કોઈ વાહક તારમાં ઇલેક્ટ્રોન છે, એને 1 વોલ્ટની બેટરી એની હારે જોડી દેવી એટલે ઇલેક્ટ્રોન શું કરવા માંડે? ગતિ કરવા માંડે. એટલે પ્રવેગિત થાય. ત્યારે ઇલેક્ટ્રોનને જે ઉર્જા મળે છે 1 વોલ્ટના કારણે, વોલ્ટનું કામ શું છે? ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાની. વોલ્ટેજ બીજું કોઈ કામ કરતું નથી, ઇલેક્ટ્રોનને ઉર્જા આપવાનું કામ જ વોલ્ટ કરે. વોલ્ટ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આપણે સામાન્ય રીતે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ કહેવી તો આપણને ખ્યાલ છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6, 11મા ધોરણમાં પણ આપણે આવી ગયેલું છે, 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય? કારણ કે આપણે ક્યારેક વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી, ક્યારેક જૂલમાં પણ મેળવવાનું થાય. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થાય. તો આ વર્ક ફંક્શનની વાત થઈ, કાર્ય વિધેયની વાત થઈ. હવે કાર્ય વિધેય, આમ આપણો ટોપિક અહીંથી ચેન્જ થઈ ગયો કહેવાય કે કાર્ય વિધેય વિશે સમજૂતી આપણે આપવાની હોય તો આપણે આ કાર્ય વિધેય વિશે સમજૂતી આપી. શેમાં માપવામાં આવે છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. એના વચ્ચેનો સંબંધ પણ આપણે અહીંયા કીધો. કાર્ય વિધેયનો આધાર અને ઇલેક્ટ્રોન વોલ્ટ સામાન્ય રીતે પરમાણિક ફિઝિક્સની અંદર ને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર જ વપરાય છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ પરમાણુય ફિઝિક્સ અને ન્યુક્લિયર, બાકી સામાન્ય રીતે આપણે જૂલ જ લેવી અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર લેવી. બરોબર. પછી વર્ક ફંક્શન 5 નો આધાર બે વસ્તુ ઉપર હોય સામાન્ય રીતે. એક ધાતુના ગુણધર્મ
બીજું સપાટીના પ્રકાર. અને ત્રીજી વસ્તુ છે કે જે બુકમાં આપણને આપી નથી પણ એ પણ આના અંદર આવે, સપાટીના પ્રકાર અને તાપમાન. તો ધાતુનો ગુણધર્મ એટલે કઈ ધાતુ છે, જુદી જુદી ધાતુના વર્ક ફંક્શન જુદા જુદા હોય. પ્લેટિનમનું અલગ હોય, સોડિયમનું અલગ હોય, પોટેશિયમનું અલગ હોય, સીઝિયમનું અલગ હોય. બધાના ધાતુ બદલાઈ જાય એટલે વર્ક ફંક્શન બદલી જાય. વર્ક ફંક્શન એટલે દરેક ધાતુને હરખી ઉર્જાથી ઇલેક્ટ્રોન એમાં બહાર ન આવે. અમુકને ઓછી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન બહાર આવે, અમુકને વધુ ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન બહાર આવે. સપાટીનો પ્રકાર, ઉપર કેવા પ્રકારની સપાટી છે, બરોબર, એ પણ ખાસ અગત્યનું છે. અને તાપમાન, તાપમાન એટલે તાપમાન જો ઓલરેડી વધારે હોય તો આપણે બહારથી વધારે ઓછી ઉર્જા આપવી પડે, કારણ તાપમાનથી થોડી બધી ઉર્જા આપણને પ્રાપ્ત અહીંયા થાય છે. દાખલા તરીકે વર્ક ફંક્શન એટલે આપણે કીધું એ પ્રમાણે કાર્ય વિધેય તો છે જ, બરોબર. તો પ્લેટિનમનું કાર્ય વિધેય મહત્તમ છે. ખાલી જગ્યામાં પૂછાય, આ વખતે જે પરીક્ષા ગઈ છેલ્લે 2019માં એમાં પૂછાયું હતું કે પ્લેટિનમ એક ધાતુ છે, વર્ક ફંક્શન મહત્તમ છે. અને કેટલું છે એ આપણને પાછળ કોષ્ટક આપેલું છે, આપણે એના ઉપરથી લખીએ છીએ. 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લેટિનમનું વર્ક ફંક્શન મહત્તમ છે અને સીઝિયમનું વર્ક ફંક્શન લઘુત્તમ છે. ખાલી જગ્યા ઘણી વાર પૂછાય છે. .14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બે ખાલી જગ્યા પૂછાય કે કઈ ધાતુનું વર્ક ફંક્શન મહત્તમ છે અને કઈ ધાતુનું વર્ક ફંક્શન લઘુત્તમ છે. એટલે એવું કહેવાય કે પ્લેટિનમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો વધારે ઉર્જા આપવી પડે, બરોબર. 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપવી પડે. અને સીઝિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય ને તો 2.14 ઇલેક્ટ્રોન ઉર્જા આપવી પડે, બરોબર. પ્લેટિનમને જો આપણે 5 ઇલેક્ટ્રોન ઉર્જા આપી તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં, કારણ કે આપવી પડતી લઘુત્તમ ઉર્જા લખી. હા, એના કરતાં વધારે ઉર્જા આપણે આપીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચોક્કસપણે થાય. દાખલા તરીકે પ્લેટિનમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું આપણે તો 6 ઇલેક્ટ્રોન ઉર્જા આપીએ આપણે તો એનું વર્ક ફંક્શન 5.65 છે એટલે ઉત્સર્જન થાય, બરાબર. તો આ બાબત એક થઈ. હવે આપણે આમાં આગળ વધીએ તો કે વર્ક ફંક્શનનું સૂત્ર આપણે જોઈશું અહીંયા. વર્ક ફંક્શન એટલે કાર્ય વિધેય, આપણે ભૂલવા ના જોઈએ. વર્ક ફંક્શનનું બીજું નામ ખાસ યાદ રાખવાનું. તો 50 બરાબર HF0. સૂત્ર બુકની અંદર આપેલું નથી પણ સૂત્ર ઉપરથી ઘણીવાર MCQ પૂછાય છે એટલે સૂત્ર આપણા માટે અગત્યનું છે. વર્ક ફંક્શન કાર્ય વિધેય અથવા 50 નું સૂત્ર 50 બરાબર HF0. જ્યાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે H એ પ્લાન્ક અચળાંક છે અને જેની વેલ્યુ 6.625 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. આપણે પ્લાન્કના અચળાંકની વાત કરીએ તો સામાન્ય રીતે વર્ક ફંક્શન એક પ્રકારની ઉર્જાનો એકમ શું થાય? જૂલ થાય.
આ આવૃત્તિ છે, એફ એટલે શું છે? આવૃત્તિ. આવૃત્તિનો એકમ શું થાય? 1/સેકન્ડ. એટલે સેકન્ડ સામે જતું રહે. જૂલ ઇન્ટુ સેકન્ડ પ્લાન્કના અચળાંકનો એકમ આપણને એવી રીતે પ્રાપ્ત થાય છે. બરોબર. તો બીજું કે આપણે પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર આવી રીતે લખી શકાય. પારિમાણિક સૂત્રને આપણે આવી રીતે બ્રેકેટમાં રાખવી. જૂલ માટે શું થાય? m1 L2 T-2 અને બાજુમાં સેકન્ડ એટલે T1. તો આમ પારિમાણિક સૂત્ર શું બને? m1 L2 T- આ બધી બોર્ડની અંદર ખાલી જગ્યાઓ પૂછાય એટલા માટે આપણે અહીંયા વાત કરી. પ્લાન્કનો અચળાંકથી આપણે સામાન્ય રીતે પરિચિત તો હોય જ છીએ. બરોબર. બીજું શું છે? તો કે F0 છે. F0 શું છે વાસ્તવમાં? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે. કેવી આવૃત્તિ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. આપણને પ્રશ્ન થાય કે આ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે વળી શું હશે? આપણે વ્યાખ્યા આપી એકવી થ્રેશોલ્ડ આવૃત્તિની. જે લઘુત્તમ આવૃત્તિ વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જે લઘુત્તમ આવૃત્તિ વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહી શકીએ. અથવા તો એવી લઘુત્તમ આવૃત્તિ કે જેના વડે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે. બીજું કે સામાન્ય રીતે આપણે અમુક સૂત્રથી પરિચિત હોય. દાખલા તરીકે F0 બરાબર C/λ0 λ0 આપણે લખી શકીએ. જ્યાં C બરાબર શું છે? તો કે અવકાશમાં પ્રકાશનો વેગ. જેની વેલ્યુ પણ આપણને ખબર હોવી જોઈએ. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને λ0 એટલે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો હવે આપણે ઓલું જે સૂત્ર હતું એ સૂત્ર કેવું બનશે? 0 બરાબર hc/λ0. એટલે ક્યારેક જો h પ્રકાશનો વેગ c અને λ0 બરાબર આ ત્રણ વસ્તુ આપણી પાસે હોય તો આપણે વર્ક ફંક્શન મેળવીએ. હંમેશા આ વર્ક ફંક્શન પહેલાં જવાબ જૂલમાં જ મળે. બધી કિંમત આપણે મૂકીએ કોઈ પણ આવૃત્તિ આપી હોય ડાયરેક્ટ તોય વર્ક ફંક્શન આ સૂત્રો પરથી આપણે ગણી શકીએ. તો આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું હોય કે કેવી રીતે વર્ક ફંક્શનને આપણે વ્યાખ્યાયિત કર્યું છે, એનું સૂત્ર શું છે, પ્લાન્કના અચળાંકની કિંમત આપણે યાદ રાખવી પડશે ફરજિયાતપણે. બરાબર. પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં રાખવું પડશે. બરાબર. તો આપણે વર્ક ફંક્શનની ગણતરી આપણે સારી રીતે કરી શકશું. તો આજના આપણા ટોપિકની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા એનો ફરીથી એકવાર ઉલ્લેખ આપણે કરી દઈએ. નવું ચેપ્ટર છે એટલે આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન આપવું પડે. શરૂઆતનો જ આધાર મુખ્ય હોય. તો પ્રકરણ 11ની વાત કરી હતી આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિની વાત. આપણે વિકિરણ અને દ્રવ્ય એવી બે પ્રકૃતિ, એમાં ઇલેક્ટ્રોનના ઉત્સર્જન નામનો પહેલો ટોપિક આપણે જોયો કે સામાન્ય રીતે ધાતુમાં શું હોય તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય. એ વાહકતા માટે જવાબદાર છે બધા મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન સામાન્ય રીતે ધાતુની સપાટીમાંથી છટકી શકતા નથી, ધાતુની અંદર ગતિ કરી શકતા હોય. હવે જો કોઈ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરવી
તો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત તરત થાય ને ઇલેક્ટ્રોનને પાછો ખેંચી લે. એટલે ધન આયનનું આ જે આકર્ષી બળ છે ને એટલે ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર છટકી શકતા નથી સામાન્ય રીતે. જો ઇલેક્ટ્રોનને આકર્ષી બળને ઓળંગી શકે એવી, એટલે કે આકર્ષી બળ વિરુદ્ધ ઉર્જા આપણે આપીએ તો આકર્ષી બળ તૂટી જાય અને ઇલેક્ટ્રોન એ ધાતુમાંથી શું થઈ જાય છે, બહાર આવી જાય છે. તો એના પરથી ડેફિનેશન બનાવી કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે બહારથી આપણે લઘુત્તમ ઉર્જા આપવી પડે છે, બરાબર, એને આપણે વર્ક ફંક્શન તરીકે ઓળખવાનું નક્કી કર્યું. અને એને કાર્ય વિધેય પણ કહેવામાં આવે છે. વર્ક એટલે કાર્ય અને ફંક્શન એટલે વિધેય. સામાન્ય રીતે આપણે વર્ક ફંક્શન અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપશું. પરમાણુ ફિઝિક્સ હોય કે ન્યુક્લિયર ફિઝિક્સ, એમાં આપણે ઉર્જા સામાન્ય રીતે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપતા હોય. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું, તો કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ આપણે આપીએ એટલે એ ગતિ કરવા માંડે. અને ગતિ કરે ત્યારે એને જે ઉર્જા મેળવી, ઉર્જા મેળવ્યા વગર કોઈ વસ્તુ ગતિ ન કરી શકે. તો એને મેળવેલી જે ઉર્જા છે એને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ, 1.6 × 10⁻−19 જૂલ થાય. વર્ક ફંક્શનનો આધાર બે વસ્તુ ઉપર છે, ધાતુના ગુણધર્મ અને સપાટીના પ્રકાર. આપણે ત્રીજું વધારાનું લખ્યું અહીંયા, તાપમાન, બરાબર. તો ધાતુના ગુણધર્મ એટલે ધાતુ બદલાય એમ વર્ક ફંક્શન બદલાય. તો કે પ્લેટિનમનું વર્ક ફંક્શન છે એ 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે પ્લેટિનમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઓછામાં ઓછી આપવી પડે. આપણે જો 4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પ્લેટિનમને તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. સીઝિયમનું વર્ક ફંક્શન છે એ 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે સીઝિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે ઓછામાં ઓછી 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. એનાથી આપણે ઓછી આપશું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. તો કઈ ધાતુનું મહત્તમ વર્ક ફંક્શન છે, કઈ ધાતુનું લઘુત્તમ વર્ક ફંક્શન છે, આ બે વસ્તુઓ આપણે ખાસ ધ્યાન રાખવી પડે. ત્યારબાદ છેલ્લે આપણે સૂત્ર વિશે અહીંયા ચર્ચા કરી. વર્ક ફંક્શન એટલે કાર્ય વિધેય અને એને 50 વડે દર્શાવવામાં આવે છે. સૂત્રાત્મક રીતે આપણે જોયું કે 50 બરાબર hf0 થાય. h એટલે પ્લાન્કનો અચળાંક છે જેની વેલ્યુ 6.625 × 10⁻34 જૂલ × સેકન્ડ થાય. પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો જૂલની જગ્યાએ આપણે m1 L2 T-2 આપણે લઈ શકીએ અને સેકન્ડ એટલે T1 લઈ શકાય. તો -2 + 1 એટલે -1 થાય એટલે m1 L2 T-1 થાય. બીજું f0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો હમણાં આપણે વર્ક ફંક્શનની જે વ્યાખ્યા આપી એવી ને એવી થ્રેશોલ્ડ આવૃત્તિની વ્યાખ્યા આપણે આપવાની હતી કે જે લઘુત્તમ આવૃત્તિનો પ્રકાશ આપણે આપાત કરીને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકવી એને ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખી શકાય. અને f બરાબર c/λ સૂત્ર થાય છે. આપણે ઘણીવાર આ સૂત્ર આવી ગયું, બરોબર, પરમાણુ પાઠની અંદર. તો આપણે f0 બરાબર c/λ0 અને અહીંયા આને આપણે ઉપર મૂકી દઈએ એટલે 50 બરાબર એમાં λ0 એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે. c એટલે અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ કે જેનાથી આપણે કાયમ પરિચિત છીએ જ તે. અને λ0 એટલે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. તો આપણે c/λ0 f0 ની જગ્યાએ મૂકી દેવી તો 50 બરાબર hc/λ0. તો આ MCQમાં આપણે કામમાં આવતા બંને સમીકરણો છે. આ બંને સમીકરણ આપણે MCQ માટે ઉપયોગી છે. અને અચળાંકોની મૂલ્ય પણ આપણે યાદ રાખવા જોઈએ. બે અચળાંક આવ્યા, એક પ્લાન્કના અચળાંકનું મૂલ્ય પરફેક્ટ યાદ રાખવું જોઈએ. પ્રકાશના વેગનું મૂલ્ય આપણે ધ્યાનમાં, આપણને એ આવડતું જ હોય સામાન્ય રીતે. તો આના પર એક પૂરેપૂરી આપણે નજર ફેરવી લઈશું, સૂત્ર બરાબર ધ્યાનમાં રાખી લઈશું, બરાબર. અને ખાસ શરૂઆત છે આ પાઠની તો આપણે પહેલેથી એમાં પૂરતું ધ્યાન આપીએ કે જેથી કરીને કોઈ આપણને પછી તકલીફ પડે નહીં. એટલે ખાસ આમાં આપણે ધ્યાન રાખવું જરૂરી છે.